સુરેન્દ્રનગરમાં શાળામાં વિદ્યાર્થીઓને બનાવાયા ભાજપના સદસ્ય। દુનિયાની સૌથી મોટી રાજકીય પાર્ટી હોવાનો દાવો કરતા ભાજપમાં હાલ સદસ્યતા અભિયાનનો સળવળાટ જોવા મળી રહ્યો છે। વધુને વધુ સભ્યો જોડવા માટે કાર્યકર્તાઓને ટાર્ગેટ અપાયા છે। જો કે આ ટાર્ગેટ પૂરો કરવા માટે સુરેન્દ્રનગરમાં માધ્યમિક શાળાના બાળકોને ભાજપમાં જોડી દેવાયા છે। સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકામાં આવેલી અનિન્દ્રા ગામની માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને ભાજપના સભ્યો બનાવી દેવાયાની માહિતી સામે આવી છે। ભાજપના સભ્યો તરીકે રજીસ્ટ્રેશન કરવા બાળકોના વાલીઓના વોટ્સએપ ગ્રુપમાં કાયદેસર મેસેજ કરવામાં આવ્યો। એટલું જ નહીં, તમામ વિદ્યાર્થીઓએ વાલીઓનો ફોન ફરજિયાત લાવવા જાણ કરવાનો મેસેજ કરવામાં આવ્યો હતો। ધોરણ 9ના અનેક વિદ્યાર્થીઓને ભારતનો ઝંડો પકડાવી ભાજપના સભ્ય કાર્ડ બનાવી લેવાયાના ફોટો વાયરલ થતા વિવાદ થયો છે। બાળકોની વિગતોનો રાજકીય ગતિવિધિ માટે ઉપયોગ કરાયો હોવાને લઈ લોકો સવાલ ઉઠાવી રહ્યા છે। વિવાદ બાદ શાળાના શિક્ષક તુષારભાઈએ શાળામાં કોઈ પ્રકારની રાજકીય પ્રવૃત્તિઓ ન કરાતી હોવાનો દાવો કર્યો। વિવાદ બાદ શાળાના આચાર્ય મુકેશભાઈ નિમાવતે શાળાને ટાર્ગેટ કરવામાં આવતી હોવાનો આરોપ લગાવ્યો। તો બીજી બાજુ સમગ્ર વિવાદને લઈ રાજકીય પક્ષમાં સક્રિય થવાની લઘુત્તમ ઉંમરને લઈ ચર્ચા શરૂ થઈ છે। દેશમાં વિદ્યાર્થીઓને કઈ ઉંમરે રાજકીય ગતિવિધિઓમાં જોડી શકાય તેને લઈને કોઈ નિયમ ન હોવાથી આવા કિસ્સાઓ વારે તહેવારે સામે આવતા રહે છે। TV 18 ન્યૂઝ, સુરેન્દ્રનગર।